હેલો એવરીવન, વેલકમ ટુ માય નેક્સ્ટ જનરેશન ક્લાસીસ. તો આજે આપણે એક નવા ચેપ્ટર જે સમસંબંધ આકૃતિ વિશે આજે આપણે અભ્યાસ કરીશું, જે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો સમસંબંધનો અર્થ પહેલાં તો સમજો કે સમસંબંધનો અર્થ એટલે શું. કે સમસંબંધનો અર્થ એટલે કે સમાનતા, સમરૂપતા, સામ્યતા અને સરખાપણું ધરાવતું એવો થાય છે. સમસંબંધ એટલે કે જો એક આકૃતિ આપેલી હોય અને બીજી આકૃતિ પણ કેવી હોવી જોઈએ, એના જેવી જ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? એના જેવી, મતલબ કે કેવી? સરખી હોવી જોઈએ. તો જ એને સમસંબંધ તરીકે આપણે દર્શાવી શકાય છે. મતલબ કે બંને આકૃતિઓ કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે. સમસંબંધના પ્રશ્નમાં કોઈ એક સંબંધ દર્શાવતું જોડકું આપેલું હોય છે. તે સંબંધના આધારે બીજા જોડકામાં એક શબ્દ, સંખ્યા અથવા મૂળાક્ષર આપેલા હોય છે અને તે પ્રથમ જોડકાને આધારે બીજા જોડકામાં સમાનતા ધરાવતો વિકલ્પ શોધવાનો હોય છે. એટલે કે જો 4 ફિગરો આપેલી હોય ને, 4 ફિગરો, આ 1, 2, 3 અને આ 4, 4 ફિગરોની અંદર આ બે સમાનતા તમને દર્શાવવામાં આવેલી હશે. આ બેની અંદર કઈ સમાનતા જોવા મળે એ તમને બતાવવામાં આવેલી હોય છે. પણ ફિગર 3 અને 4 ની અંદર એક ખાલી હશે અને એકને દર્શાવવામાં આવેલી હશે. મતલબ ફિગર 1 અને 2 ઉપરથી 3 અને 4 ની સમસંબંધ આપણે શોધવું પડશે. ઠીક હે. સમસંબંધના પ્રશ્નોનો સરળતાથી ઉકેલવા માટે સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. ઠીક હે. સામાન્ય જ્ઞાન એટલે કે નોર્મલ, કંઈ એવું નથી કે પૂરી જનરલ નોલેજ, પણ એક નોર્મલ નોલેજ જે તમે એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હશો એ એક્ઝામની અંદર આવતા બધા જ ટોપિકનો સમાવેશ થાય છે. ઠીક હે. તો સ્ટાર્ટ ધીસ ક્વેશ્ચન. હવે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 ની અંદર તમે જોઈ શકો છો કે 4 આકૃતિ આપેલી છે. 1, 2, 3, 3 આકૃતિ આપેલી છે અને ચોથા નંબરની કઈ આવશે તે આપણે શોધવાની રહેશે. હવે પ્રશ્ન નંબર એટલે કે આકૃતિ 1 અને 2 ને ધ્યાનથી જુઓ કે આકૃતિ 1 અને 2 ની અંદર એક જે છે એ ગ્રેટર ધેન જેવું આવેલું છે, પણ સામે એનાથી ઊંધું આપેલું છે. ઠીક હે. સામે શું છે? એનાથી ઊંધું. હવે આ બેઓને સરખા સમસંબંધ તરીકે દર્શાવેલ છે. તો તેવી જ આકૃતિ આની અંદર કઈ આવશે તે આપણે દર્શાવવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો આકૃતિ 1 અને 2 ની અંદર આનું ઓપોઝિટ આવેલું છે. ઠીક હે. તો હવે આનું ઓપોઝિટ કયું આવશે? આ જ આવે ને હંમેશા. ઠીક હે. આનું ઓપોઝિટ તો શું આવે છે? આ આવે. તો ફિગર 4 ની અંદર આ રહી આકૃતિ આવે છે, પણ ફિગર 3 ની અંદર તમને આવા કેટલા આપેલા છે? લેસ ધેન 2 આપેલા છે. તો આ બાજુ પણ કેવા આવે છે? 2 આપણને જોવા મળશે. તો આકૃતિ આની અંદર આન્સર કયો આવે? આન્સર સી. ઠીક હે. તેવી રીતે પ્રશ્ન 2 ની અંદર તમે જોઈ શકો છો કે ચોરસની અંદર ત્રિકોણ છે. ચોરસની અંદર ત્રિકોણ આપેલો છે. પછી બીજી આકૃતિ અંદર તમે જોયો કે ચોરસની અંદર ત્રિકોણ તો છે, પણ ત્રિકોણની અંદર શું આપેલું છે? લાઈનો આપેલી છે. ઠીક હે. અંદર લાઈનો આપેલી છે. તો તેવી જ રીતે અહીં પણ જુઓ, ચોરસ છે. ચોરસની અંદર વર્તુળ આપવામાં આવેલું છે. અહીં શું હતું? ત્રિકોણ હતું અને અહીં વર્તુળ છે. તો હવે આની અંદર પણ ચોરસની અંદર શું હશે? વર્તુળ જ હશે. ઠીક હે. ચોરસની અંદર શું જોવા મળે છે? આપણને વર્તુળ જ જોવા મળશે. પણ હવે આની અંદર આ જે છે એ વર્તુળની અંદર પણ જોવા મળશે. સેમ, મતલબ કે ત્રિકોણને હટાવી દો તો વર્તુળની અંદર જે આવે છે એ સેમ જ આવે. આવું. ઠીક હે. સમસંબંધ એટલે કે સેમ જ. તો આવી આકૃતિ તમને કઈ જોવા મળે છે? તો આકૃતિ સી. ઠીક હે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર તમે જોઈ શકો છો કે પહેલાની અંદર એક નોર્મલ આકૃતિ છે. ઠીક હે.
એકદમ શું આપેલી છે? નોર્મલ આકૃતિ આપેલી છે. પણ એવી ને એવી બીજા કયા સંબંધ સાથે દર્શાવી છે કે એક પહેલા તો ક્રોસ છે અને ક્રોસની અંદર પણ બે બે લાઈનો આપેલી છે. ઠીક હે, ક્રોસની અંદર પણ કેવી લાઈનો આપેલી છે? બે બે આપેલી છે. તેવી જ રીતે સેમ ફિગર આ બંનેની વચ્ચે જ સંબંધ હશે. ઠીક હે, તો આની અંદર પણ એક લાઈન ઓલરેડી આલેલી જ છે. ઠીક હે, એક લાઈન ઓલરેડી આલેલી છે. પણ તમે જોઈ શકો છો કે આકૃતિ 1 અને 2 ની અંદર જે પહેલી ફિગર હતી એની અંદર બીજા ફિગરની અંદર થોડી રોટેટ કરેલી છે. ઠીક હે, મતલબ કે આમ થોડી શું આપેલી છે? રોટેટ આપેલી છે 360 ડિગ્રીની અંદર. તો આવી જ રીતે તેને થોડું રોટેટ કરી દઈએ તો આપણને કઈ રીતે જોવા મળે? આવી રીતે જોવા મળે. ઠીક હે, અને એકને બદલામાં કેટલી લાઈનો આપેલી છે? બે લાઈનો આપેલી છે. તો આની અંદર કેટલી લાઈન થઈ જશે? બે લાઈન જ થઈ જશે. તો આકૃતિ કઈ આવે? આકૃતિ સી નંબરની આકૃતિ 3 સાથે સંબંધ દર્શાવશે. ઠીક હે, તેવી રીતે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર આકૃતિ 1 અને 2 ને જુઓ. આકૃતિ 1 અને 2 જે પહેલી આકૃતિ જે છે એની થોડી ઉલટી આપેલી છે. ઠીક હે, થોડી ઊંધી, મતલબ કે આમ છે તો મિરરની અંદર જેવું આવે છે તેવી જ રીતે દર્શાવવામાં આવેલ છે. ઠીક હે, હવે આકૃતિ 3 ની અંદર શું આપેલું છે? આકૃતિ 3 ની અંદર ઉપરથી છે. ઠીક હે, ઉપરથી લાઈનો આવેલી છે. તો એનું ઉલટું જ આવે ને. એનો ઉલટું એટલે કે આ પાછું આની નજીક જ આવે. ઠીક હે, તો આની નજીક જ આમ આવે. જેમ આમ હતું, આ બંને સરખા હતા, તો આ બંને સરખા આ જ દિશામાં હતા. તો હવે એક જ શું વધે? આ જે ત્રિકોણ આખું બની ગયું તેવી જ રીતે આ બને. હવે આની અંદર પણ આ લાઈન તો હંમેશા સરખી જ આવે છે. તો આ પણ શું આવે છે? સરખી. તો પૂરું ત્રિકોણ બની જાય છે. તો આવું ત્રિકોણ આપણે કયા નંબરની અંદર જોવા મળે છે? તો આકૃતિ ડી ની અંદર. ઠીક હે, પ્રશ્ન નંબર 5 ની અંદર તમે જોઈ શકો છો આકૃતિ 1 અને 2 ને સરખાવો. ઠીક હે, કઈ રીતે સરખાવશો? કે બધી જ આકૃતિઓ સેમ જ તમને લાગે છે કે ચોરસની અંદર શું છે? એક ચોરસ છે અને એ ચોરસની અંદર પણ બે સર્કલ આપેલા છે અને એક જે છે અંદર રાઉન્ડનું છે. પણ આની અંદર એક ડિફરન્ટ જે છે એ ડિફરન્ટ બધાની અંદર જોવા મળે છે. કયો ડિફરન્ટ? કે જે આ જે લાઈન છે એ લાઈન આની અંદર અને આની અંદર તમારે જોવા મળશે. મતલબ કે અહીં એક લાઈન છે તો આની અંદર પણ કેટલી વધારાની લાઈન થઈ ગઈ? બે લાઈન થઈ ગઈ. આની સરખામણીમાં, ઠીક છે, આની નજદીક જ હશે તો એક પછી આપણને બે લાઈન જોવા મળી. તો અહીં કેટલી લાઈન છે? બે લાઈન. તો અહીં નજદીકની અંદર કેટલી લાઈન જોવા મળે છે? આપણને 3 થઈ જશે. અહીં એક હતી, અહીં બે લાઈનો થઈ તો અહીં કેટલી થઈ જશે? 3. ઠીક છે, અહીં એક હતી, બે થઈ તો અહીં જો બે હોય તો અહીં કેટલી થઈ જાય? 3. તો 3 લાઈન વાળી આકૃતિ કઈ જોવા મળે છે? આકૃતિ એ. ઠીક છે, તેવી જ રીતે પ્રશ્ન નંબર 6 ની અંદર તમે જોઈ શકો છો આકૃતિ 1 અને 2. 1 અને 2 ની અંદર પહેલા આ સંબંધ દર્શાવેલ છે, જે સંબંધ 1 2 3 મતલબ કે આખું રોટેટ દર્શાવેલ છે. ઠીક છે, એ રોટેટ આ આખું આપણને ક્યાં જોવા મળે છે? ઉપર. અહીં જો અંદર નીચે આપેલું હોય તો બીજું ક્યાં જોવા મળે છે? આપણને એનું ઉલટું જોવા મળે. તમે જોઈ શકો છો કે આ રોટેટ છે, એને થોડું ચેન્જીસ થયું, ક્યાં જોવા મળ્યું છું? ઉપર. ઠીક હે, 180 પ્લસ ડિગ્રી એ. તો આની અંદર પણ શું થશે? રોટેટ થશે. પણ રોટેટ અહીં નહીં થાય, એનાથી થોડું આગળ થશે. ઠીક હે, થોડું જ આગળ. તો એવી આકૃતિ કઈ જોવા મળે છે? આ તો નહીં જ આવે. આકૃતિ બી પણ નહીં આવે. ઠીક હે, અને આકૃતિ ડી પણ નહીં આવે. એકદમ વધારે છે એનાથી થોડું પાછળ. તો આકૃતિ નંબર સી. જવાબમાં શું આવે? આકૃતિ નંબર સી. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 ની અંદર તમે જોઈ શકો છો કે આકૃતિ 1 અને 2 નો તફાવત. 1 અને 2 ની અંદર તમને કયો તફાવત જોવા મળે છે? આકૃતિ પહેલા શું આપેલી છે? ચોરસ છે. ઠીક છે, પછી ષટકોણ આપેલું છે અને ષટકોણની અંદર બે ત્રિકોણ આપેલા છે. પણ આકૃતિ 2 ની અંદર જોઈ શકો છો કે જે અંદરના બે ત્રિકોણ હતા એ ત્રિકોણને ગાડી દેવામાં આવ્યા છે. મતલબ આકૃતિ
ચોરસ અને ષટકોણને જ રાખવામાં આવેલ છે. અંદરની આકૃતિને શું કરી દીધી છે? ગાંઠી દીધી છે. તો આકૃતિ 3 અને 4 ની અંદર પણ સેમ જ આવશે, જે ઓપ્શન પરથી આપણને જોવા મળે છે. ચોરસ તો છે જ, પણ અંદરનો એક ત્રિકોણ શું થઈ જશે? ગાયબ. તો ચોરસ અને ત્રિકોણ વાળી આકૃતિ કઈ, જે અંદર એક પણ ના હોય, તો આન્સર આવે છે. ઠીક है. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ધ્યાનથી જોજો, કેમ કે આની આકૃતિ 1 અને 2 ની અંદર કયો એકદમ ઓપોઝિટ તફાવત આલેલો છે. કેવી રીતે ઓપોઝિટ? કે જે આ આકૃતિ જે છે ને ચોરસ, અને ચોરસની લાઈન, આ જે લાઈન દર્શાવવામાં આવેલી છે એકદમ ઊંધી આપેલી છે, એટલે કે મિરર ટાઈપ આલેલી છે. એટલે કે આ આકૃતિ આટલી તો આવશે જ, પણ આ ઉપર જે છે ચોરસ દર્શાવ. બસ આ આકૃતિ યાદ રાખો. ઠીક છે. હવે આની અંદર આ તો આવે જ છે, ઠીક છે, પણ એનું ઉલટું. હવે ઉલટું આવે ચોરસની અંદર, તો પહેલા શું જોવા મળે છે? ચોરસ જ જોવા મળે, અને એને આકૃતિ જે છે આમ જોવા મળે. ઠીક છે, જે આકૃતિ દર્શાવે છે. પણ આની અંદર આ તો છે જ, પણ આના જેવી જ એક નીચે બીજી પણ આકૃતિ દર્શાવવામાં આવી છે. એટલે કે કઈ આવે છે? આમ જ આવે છે આની અંદર. અને આની અંદર જો એ આવે, તો આ આકૃતિ પણ ફૂલ આખી થઈ જશે. ઠીક છે. અને જો એ આકૃતિ આખી થઈ જાય, તો એના પછી કઈ આવે? એને જે છે વચમાંથી નીકળતી એક જે લાઈન છે, એ લાઈન આમ થઈ જશે. થઈ ગયું ઉપર અને નીચેની બંને સેમ આકૃતિ. ઠીક છે. હવે સેમ આકૃતિ આની અંદર થોડું ડ્રો આલેલું છે, એનાથી ઉલટું છે, પણ આ જે છે એનાથી ઉલટું તો કઈમાં આવશે? આમ જ આવશે. અને અડધું આપેલું છે, તો અહીં નીચે પણ શું થઈ જશે? અડધું લાઈન થઈ જાય. તો આવી જ આકૃતિ આપણને કઈ જગ્યા જોવા મળે છે? આકૃતિ સી ની અંદર. તો આપણો આન્સર કયો આવશે? આન્સર સી. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 ની અંદર તમે જોઈ શકો છો કે ચોરસની અંદર એક ષટકોણ છે, અને ષટકોણની અંદર બે વર્તુળ આપેલા છે. પણ એવી જ રીતે આકૃતિ બીજા નંબર કઈ રીતે સરખાવી છે? ચોરસ તો છે જ, પણ અંદર 1, 2, 3, 4 અને 5 થઈ ગયા. મતલબ કે અહીં 6 લાઈન હતી, ષટકોણ હતું, અહીં પંચકોણ થઈ ગયું. ઠીક છે. તો અહીં એક પહેલા તો ઓછું થઈ ગયું, અને ઓછું થઈ ગયું તો અંદર એક ડોટ આલેલું છે. તેવી જ રીતે આની અંદર પણ એક ઓછું થશે. એટલે કે ઉપર તો ચોરસ છે, અને અંદર પણ ચોરસ છે, તો ચોરસની અંદર 4 લાઈનો આવે. ઠીક છે, 4 આ લાઈનો. તો 4 માંથી એક ઓછી થાય તો 3 લાઈન આવે. તો 3 લાઈન વાળો આકૃતિ કઈ આવે? ત્રિકોણ આવે. તો ચોરસની અંદર શું આવે છે? ત્રિકોણ. તો આન્સર એ પણ છે અને સી પણ છે. હવે ધ્યાનથી જુઓ, આની અંદર 2 ટપકા હતા આકૃતિ 1 ની અંદર. આકૃતિ 2 ની અંદર 2 ટપકા બહારની બાજુ આવી ગયા, અને એક અંદર ટપકો. તો એવી કઈ આકૃતિ જે છે, આકૃતિના 2 ટપકા જે છે બહાર હોય, અને જે કલર વાળી આકૃતિ જે છે અંદર. તો આન્સર એ આવે આપણો. ઠીક છે. આન્સર કયો આવે? પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 ની અંદર આકૃતિ 1 અને 2 ને સરખાવો. જે પહેલા બે ચોરસ છે, પહેલા બે ચોરસની અંદર જે વર્તુળ આપેલા છે, એની અંદર 1 અને 2, આ બંનેને સરખાવો. ઠીક છે. આ કોના જેવા જોવા મળે છે? સેમ. આની અંદર હોય તો તે આકૃતિ જે છે એની નીચે આવે છે સેમ. પછી આ જે છે એ પણ શું એની ઉલટી આપેલી છે, અને આ છે આની સાથે સરખાવવામાં આવેલું છે. ઠીક છે. પણ અહીં 3 છે, તો અહીં 2 ખાના ભરેલા છે, અને અહીં 1 ખાનું બાકી છે, તો અહીં 2 ખાના ભરેલા છે. તો એવી જ આકૃતિ કઈ જોવા મળે છે આપણને? આના જેવી જ આકૃતિ નંબર સી. તો આપણો આન્સર કયો આવે છે? આન્સર સી. પ્રશ્ન નંબર 11. જે તમે આકૃતિ 1 અને 2 ની સરખામણી કરી શકો છો કે કઈ રીતે દર્શાવે છે. એક તો ઉપર ચોરસ છે, અને અંદર જે છે એ પૂરી આકૃતિ આપેલી છે. અહીં પણ એક ચોરસ તો છે, એની અંદર એક વધારાનું ચોરસ એડ કરવામાં આવેલ છે. ઠીક છે. મતલબ કે આ આકૃતિ તો હતી જ એકની અંદર, પણ ઉપર વધારાનું શું કરી દેવામાં આવ્યું? ચોરસ એડ. તેવી જ રીતે આ આકૃતિ તો રહેશે જ. એવી સેમ આકૃતિ ક્યાંય જોવા મળે છે આપણને?
એ છે, ઠીક है બી, પછી બધી લગભગ એના જેવી જ જોવા મળે છે, પણ આની ઉપર હવે શું આવે છે, કઈ રીતે ખબર પડે? તો આની ઉપર આપણને શું જોવા મળે છે? આન્સર એ છે એ. કેમ કે આન્સર એની અંદર જુઓ ઉપર કેટલી લાઈનો આપેલી છે? 1 2 3 4 5 6. 6 એટલે કે ષટકોણ. 6 એટલે શું આવે? ષટકોણ. પણ આની અંદર 1 2 3 ત્રિકોણ હતું, એટલે કે 3 લાઈન આવે, અને 3 ની બહાર કેટલી લાઈન આપેલી છે? 4. એટલે કે ત્રિકોણમાંથી શું જોવા મળે છે? ચોરસ. અહીં પણ સેમ 1 2 3 4 અને 5 લાઈન. 5 લાઈન એટલે કે શું આવે? 5. તો 5 પછી શું આવે? 6. 6 માં શું જોવા મળે છે આપણને? ષટકોણ. તો આપણો આન્સર કયો આવે છે? આન્સર એ. ઠીક है। પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 ની અંદર તમે જોઈ શકો છો કે આકૃતિ 1 અને 2 ને હવે એને કઈ રીતે દર્શાવેલ છે કે તો પહેલા તો આ જુઓ કે આ જે કુંડળી જે છે એ ઉપર જ ગઈ છે, ઠીક है। તો મતલબ ચોરસ જે છે અહીં ઉપર જોવા મળશે બીજી આકૃતિમાં। તો જે ચોરસ વાળી આકૃતિ કઈ? એ અને બી। તો શું આવે? એ અને બી માંથી કોઈ પણ બે હશે, સી અને ડી કેન્સલ, ઠીક है। હવે જોઈ શકો છો કે ઉપર જે છે ખૂણાની અંદર એ નીચે આવી ગઈ, પણ કેવું? ઉલટું। તો હવે જે આ જે છે એ કેવું હશે? ઉલટું। મતલબ કે ચોરસ નીચે છે તો ચોરસ ઉપર આવે છે, તો આ બંનેની અંદર ચોરસ ઉપર હોય, કયો આવે? આન્સર બી। પછી એક છેલ્લી આકૃતિ કઈ? વચમાં શું છે? પહેલી આકૃતિમાં ઇક્વલ છે, સરખી દર્શાવવામાં આવેલ છે, તો આની અંદર પણ શું આવે છે? એ એકદમ ક્યાં જોવા મળે છે? નીચે। તો એકદમ નીચે। તો આપણો આન્સર શું આવે છે? આન્સર બી। પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 ની અંદર પહેલી આકૃતિ અને બીજી આકૃતિ સાથે સરખાવો। તો જે બરાબર છે એ બરાબર આ બાજુ છે, ઠીક है। એટલે કે પહેલા તો એ જુઓ કે અંદર જે ષટકોણ છે એ ષટકોણને થોડું રોટેટ કરેલું છે, ઠીક है, થોડું ભમાવેલું છે। તો આમ હતું તો પહેલા કઈ રીતે જોવા મળે છે? હવે આમ જોવા મળે છે, ઠીક है। તો હવે આની અંદર પણ જો આમ જો હોય તો હજી પણ થોડું રોટેટ થાય, હજી પણ શું થાય? થોડું રોટેટ જોવા મળે છે આપણને। તો એ રોટેટ કઈ આકૃતિની અંદર છે? પહેલા તો એ જુઓ, ઠીક है। આ રોટેટ જે છે એ રોટેટ કોની અંદર જોવા મળે છે આપણને? એ રોટેટ આમ જોવા મળશે, ઠીક है। થોડું રોટેટ થશે, આમ હતું પહેલા, અને એને બીજી આકૃતિ અંદર શું જોવા મળે છે? આમ। તેવી જ રીતે 3 અને 4 ની અંદર આ જોવા મળે છે। પહેલા ઉપર બરાબર છે એ બરાબર ક્યાં જતા રહ્યા? નીચે। ત્રિકોણ છે ત્રિકોણ ઉપર, એટલે કે બરાબર પછી ત્રિકોણ આવે, ત્રિકોણ પછી શું આવે છે? વર્તુળ, અને વર્તુળ પછી શું આવે છે? એક લાઈન। તેવી જ રીતે આની અંદર શું આવે છે? ચોરસ છે, એટલે કે આ બાજુથી જે છે આને લઈ લો, આને આ સાથે સરખાવો, આના પછી શું આવે છે? ગુણાકાર, ગુણાકાર પછી શું આવે છે? બરાબર, ગુણાકાર પછી બરાબર, બરાબર પછી શું આવે છે? અને આને સરખાવી કોઈ કઈ રીતે? જે રોટેટ જે છે એ રોટેટ સાથે સરખાવવામાં આવે છે। કઈ રીતે? તો આમ જે છે ત્રીજા નંબરની આકૃતિ એના અંદર આમ છે, તો હવે રોટેટ કરવામાં આવે તો થોડી એને રોટેટ તરીકે જોવા મળે, ઠીક है। તો આન્સર આપણું શું આવે છે? આન્સર ડી। પ્રશ્ન નંબર 14. 14 ની અંદર તમે જોઈ શકો છો કે ચોરસની અંદર એક ત્રિકોણ છે પહેલી આકૃતિની અંદર, બીજીની આકૃતિ અંદર શું છે? ત્રિકોણ ને ત્રિકોણના ઉપર એક ત્રિકોણ આપેલો છે બીજી આકૃતિની। તેવી જ રીતે શું આવે છે? પ્રશ્ન નંબર 14 ની અંદર આકૃતિ 3 ની અંદર એક ચોરસ છે, અને ચોરસની અંદર એક આકૃતિ આપેલી છે, અને આકૃતિ આપેલી હોય તો એના ઉપર પણ શું આવેલી હોય? એક બીજી આકૃતિ, ઠીક है। તો આન્સર શું આવે છે? આન્સર સી। પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15 ની અંદર તમે જોઈ શકો છો કે જે ચોરસ છે આકૃતિ 1 ની અંદર, આકૃતિ 1 ની અંદર ચોરસ છે,
અને એની અંદર એક આખું ચોરસ છે બીજું, પણ બીજી આકૃતિની અંદર એક ચોરસ તો છે જ મોટું, પણ એની અંદર બીજું ચોરસ કેવું છે અડધું, મતલબ કે આ ભાગ જે છે કેવો જોવા મળે છે, કટ જોવા મળે છે. ઠીક છે, આ ભાગ જોવા મળતો નથી. હવે એની અંદર પણ શું થાય, વચવાળું જે છે શું થઈ જશે, કટ થઈ જશે. તો આની અંદર આકૃતિ કઈ આવે, આકૃતિ ડી આવે. આન્સર શું આવે, ડી આવે. પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16 ની અંદર જે પહેલી આકૃતિ જે છે, પહેલી અને બીજી આકૃતિને સરખાવો. ઠીક હે, તો જે આ બાજુ જે છે એ ઉપર ઉલટી બાજુ છે. ઠીક હે, મતલબ આમ ચોરસ તો બતાવે છે, પણ આની અંદર આમ ચોરસની સાથે સરખાવેલી છે. તો જો આ જે છે ચોરસની સાથે સરખાવેલી હોય તો એનાથી ઉલટી કઈ હોય, એનાથી ઉલટી જ આવે ને. મતલબ કે આ જે છે નીચે આવી જાય અને ચોરસ જે છે ઉપર આવે. જો ચોરસ ઉપર આવે એ આકૃતિ કઈ, એ અને સી. પણ સી ની અંદર તમે જોઈ શકો છો કે ચોરસ તો ઉપર છે પણ નીચે શું છે, તીર નથી. તો આન્સર શું આવે છે આપણો, એ. પ્રશ્ન નંબર 17. આકૃતિ 1 ની અંદર જુઓ, આકૃતિ 1 અને 2 ને સરખાવો. પહેલા તો 1 અને 2 ની અંદર જોઈ શકો છો કે ચોરસની અંદર શું છે, ત્રિકોણ, અને ત્રિકોણની વચમાં શું છે, એક લાઈન છે. પણ બીજાની અંદર શું કરે, જે આકૃતિ છે ને ત્રિકોણ, એ ત્રિકોણને શું કરી દીધું, નાનું, અને જે વચમાં લાઈન હતી એને શું કરી દીધી, લાંબી. તેવી જ રીતે આકૃતિ 3 અને 4 ની સાથે પણ આવે. તો જે ચોરસની અંદર જે છે વર્તુળ જે મોટું આપેલું છે એને શું કરી દીધું, નાનું વર્તુળ, અને લાઈન કેવી જોવા મળે છે, એકદમ એની ઉપર, વર્તુળની ઉપર. તો વર્તુળની ઉપર લાઈન હોય કેવી આવે, આકૃતિ સી. આન્સર શું આવે, સી. પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18 ની અંદર આકૃતિ 1 અને 2 ની સાથે સરખાવો. 1 અને 2, એકની અંદર જે ચતુષ્કોણ આપેલું છે, બીજામાં પણ ચતુષ્કોણ છે, પણ 1 અને 2 ની અંદર વચવાળા જે પ્લસ આપેલા છે, આની અંદર એક જ પ્લસ છે. ઠીક છે, એ પણ કેવું, રોટેટ. જે આમ જાય છે આ દિશામાં છે, એન્ડ આ દિશામાં જોવા મળે છે, પણ આપણને અહીં એક ઊંધું એનું ઉલટું જ જોવા મળે છે. ઠીક છે, તેવી જ રીતે જો આ દિશામાં જાય અને આ દિશામાં જતું હોય તો આપણને એનું ઊંધું મળે. એનું ઊંધું મતલબ કે આની અંદર તો આમ હતું ને, આમ જતું હતું પહેલી આકૃતિની અંદર, બીજીની આકૃતિની અંદર આમ જતું હતું, તો આની અંદર પણ ઉલટું જોવા મળે. ઠીક છે, તો આની અંદર પણ ઉલટું હોય કે કઈ દિશામાં જશે, હવે આમ જશે. ઠીક છે, તો આકૃતિ નંબર કઈ આવે છે, બી, જે આમ જતી હોય. બીજી એકે આકૃતિ આમ જતી નથી. અને વચમાં જે છે, જે ચોરસ હતા એ એક જ અહીં ચોરસ છે, અહીં 4 ચોરસ જે છે, તો 4 નાના વર્તુળ આપેલા છે. એ 4 નાના વર્તુળ આની અંદર શું થઈ જશે, 2 નાના વર્તુળ. ઠીક છે. પ્રશ્ન નંબર 19. આકૃતિ 1 અને 2 ને જુઓ. પહેલા 1 અને 2 ની અંદર ચોરસની અંદર એક લાઈન આપેલી છે, અને એની અંદર પણ એની થોડી ઉલટી છે. ઠીક છે, એને જોઈન્ટ નથી, પણ આની અંદર પણ શું છે, એનાથી ઉલટું છે. ઠીક છે, જે મિરરની અંદર જોવા મળે છે. આ મિરર આકૃતિ જેવી જોવા મળે છે. હવે આની અંદર પણ મિરર આકૃતિ કઈ આવે છે, કે જે આ બાજુ જે છે એ આ પહેલા આ બાજુ નજદીક આવે, આ બાજુ આમ આવે, જે પેલી બાજુ જે છે આમ આવે. તો એવી આકૃતિ કઈ જોવા મળે છે, આન્સર બી. ક્વેશ્ચન નંબર 20 ની અંદર તમે જોઈ શકો છો આકૃતિ 1 અને 2 ને જોવા. પહેલા હવે 1 અને 2 ની અંદર ચોરસની અંદર શું આપેલું છે, વર્તુળ છે, અને એ વર્તુળની અંદર શું છે, ત્રિકોણ છે, અને ત્રિકોણની અંદર એક ટપકું છે. તો આકૃતિ 2 ની અંદર શું થઈ ગયું જુઓ પહેલા ધ્યાનથી. જે બાર શું હતું, વર્તુળ હતું, એ અંદર જતું રહ્યું. ઠીક છે, અને જે ત્રિકોણ અંદર હતું એ ત્રિકોણ મોટું થઈ ગયું. તો આની અંદર પણ સેમ જ આવે. ચોરસ છે, ચોરસની અંદર શું જોવા મળે છે, ત્રિકોણ, અને એની અંદર બીજી કઈ આકૃતિ છે, લંબચોરસ.
તો લંબચોરસ હવે કેવું થઈ જશે? મોટું. તો લંબચોરસ મોટું હોય એવી આકૃતિ કઈ? આકૃતિ બી છે. ઠીક હે, બીજી આકૃતિ એ છે, પણ આકૃતિ એ નહીં આવે કેમ કે લંબચોરસ જો મોટું હોય તો એની અંદર બીજી આકૃતિ કઈ જોવા મળે છે? બીજી આકૃતિ ત્રિકોણની જોવા મળે છે. તો આની અંદર પણ આકૃતિ ત્રિકોણ જ આવે છે, તો આપણો આન્સર એ નહીં આવે. તો આન્સર કયો જોવા મળે છે? આન્સર બી. હવે જે બાકીના પ્રશ્નો છે 21 થી 30 ની અંદર, ઠીક હે, એકદમ સિમ્પલ છે. જે સમજાયા એની અંદર જ આવેલા છે અને આ પ્રશ્નોનું તમે ધ્યાનથી એનું એનાલિસિસ કરજો અને એના આન્સર પણ પીડીએફ ની અંદર છેલ્લા પેજ ઉપર આલેલા છે. જે આ પીડીએફ મારી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ છે. તો સો પ્લીઝ પહેલાં ધ્યાનથી આ લેક્ચર જુઓ અને લેક્ચર બાદ બીજા પ્રેક્ટિસ પ્રશ્નો કરો. આ પ્રેક્ટિસ પ્રશ્નો શા માટે આલેલા છે? કેમ કે જો તમે આ લેક્ચર જોઈ ગયા હશો, ઠીક હે, આ લેક્ચરને કમ્પ્લીટ કર્યું હશે, તો એ લેક્ચરને જોયા બાદ મેથ્સ એન્ડ રિઝનિંગની અંદર તમારી જેટલી પણ પ્રેક્ટિસ હશે એટલા તમને સારા માર્ક્સ જોવા મળશે. તમારે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી જ પડશે મેથ્સ એન્ડ રિઝનિંગની અંદર. ઠીક હે, વધારેમાં વધારે ક્વેશ્ચન સોલ્વ કરવા જ પડશે અને એ માટે જ હું તમને પહેલાં સમજાવું છું, લેક્ચર આપું છું અને પાછળના થોડા 10 જેવા પ્રશ્ન જે છે એ શા માટે આપું છું? પ્રેક્ટિસ માટે. તો સો પ્લીઝ એને પ્રેક્ટિસ કરો અને પાછળ આન્સર પણ આલેલા છે જે લાસ્ટ પેજ ઉપર જોવા મળે છે. તો સો પ્લીઝ ફોલો ધીસ ચેનલ એન્ડ ફોલો ધીસ ટેલિગ્રામ. Thanks for watching this video.